નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। સોશિયલ મીડિયાનો પાવર આપણે ઘણા બધા દેશોની અંદર જોયો છે ને સોશિયલ મીડિયા થકી ઘણા બધા પ્રશ્નો પણ સરકારના ધ્યાનમાં આવતા હોય છે। આપણે જોયું ઝેનઝી આંદોલન કેટલાક દેશોમાં થયું અને તેનું પરિણામ શું આવ્યું, તેવું જ એક પાર્ટી રચવામાં આવી, કોકરોચ જનતા પાર્ટી, અને તેના થકી આપણે જોયું કે જેટલા બી સોશિયલ મીડિયા હેન્ડલર્સ છે તમામે તમામ કોઈ પણ પાર્ટીના હોય, આપણે કોઈ પાર્ટી સાથે સરખામણી નથી કરી રહ્યા આ પાર્ટીની, પરંતુ જે ટ્રેન્ડમાં એ વધ્યું અને ધ કોકરોચ પાર્ટીના સોશિયલ મીડિયા બેન કરવામાં આવ્યા, કેવી કેવી ઘટના બની, કોણ સ્થાપકને આપ સૌ કોઈ જાણીએ છીએ, પરંતુ તે વિશે નથી ચર્ચા કરવી, પરંતુ ચર્ચા એ કરવી છે કે સોશિયલ મીડિયા કેટલું ગંભીર સ્વરૂપ લઈ શકે છે। પહેલાના જમાનામાં જે આંદોલનો થતા હતા, હવે તેવા આંદોલન સોશિયલ મીડિયા ઉપર થઈ રહ્યા છે ને સોશિયલ મીડિયાનો અસલી પાવર એ આપણે હવે જોઈ લીધો છે। સત્તાનો તખ્તા પલટ પણ ક્યાંક થઈ શકે છે અને તેવી જ આ ઘટના બની હતી કોકરોચ પાર્ટીની। કોકરોચ પાર્ટીના સ્થાપક કોણ છે, કેવી રીતના તે કોની સાથે કનેક્ટેડ છે, તેને સાઈડમાં મૂકીને આજે આપણે વાત કરીએ કે સોશિયલ મીડિયાનો પાવર શું છે અને સોશિયલ મીડિયા થકી શું થઈ શકે છે। અને આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હર્ષ સંઘાણી અને કશિશ કાપડી, કે બંને યુથમાંથી આવે છે અને યુથ સાથે કનેક્ટેડ છે। હર્ષ અને કશિશ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। હર્ષ, આપણે ઘણીવાર સોશિયલ મીડિયાના પાવરની વાત કરી છે, સોશિયલ મીડિયા ઇફેક્ટની વાત કરી છે, પરંતુ એક જે આ કોકરોચ જનતા પાર્ટી કે જેનું એક પેજ બને છે ને તાત્કાલિક ધોરણે એના 5 મિલિયન વ્યૂ તો થોડાક જ 1 કે 1.5 દિવસની અંદર પહોંચી જાય છે અને ત્યારબાદ એક આખું જુવાળ ઊંચો થાય છે અને તેને ઠારી દેવામાં આવે છે। પરંતુ ખરેખર સોશિયલ મીડિયાની આ પાવર છે તેને કેવી દિશામાં લઈ જવા જોઈએ, કે ના તો કોઈ પ્રોપેગેન્ડા કે તેની તરફ, કેવી રીતના જોવો છો? સાહેબ, પહેલા તો હું સોશિયલ મીડિયાના પાવરથી ચિંતિત ઓછો છું ને યુવાનોના પાવરથી ચિંતિત વધારે છું કે યુવાનો શું આ સોશિયલ મીડિયાના થકી જે એમનો પાવર શું કહેવાય મિસયુઝ કરી રહ્યા છે એનાથી વધારે હું ચિંતિત છું। કારણ કે સોશિયલ મીડિયા તો એક માધ્યમ છે જે યુવાનો અને પ્રોપોગેન્ડા અને એજન્ડાઝ જે એમને ખ્યાલ બી નથી હોતો કે કઈ ફોરેન એજન્સીના દ્વારા ઇમ્પ્લાન્ટ કરવામાં આવી રહ્યો છે તેને આગળ વધારી રહ્યા છે। આપણે છેલ્લા 2 વર્ષમાં જોયું બાંગ્લાદેશમાં શું થયું, એની પછી નેપાળમાં જોયું અને અનેક બીજા આપણા નેબરિંગ દેશોમાં બી આપણે જોયું છે। 3 વર્ષ પહેલા શ્રીલંકામાં બી જોયું હતું। તો ક્યાંક ને ક્યાંક આપણે એઝ અ યુવાન હું કહેવા માંગુ છું કે હું સતર્ક રહું છું, તો કેમ બીજા યુવાન સતર્ક નથી રહી શકતા? કોઈક એક કોમેન્ટ આવતી હોય છે ક્યાંક સિનિયર જજના તરફથી, તો મને એવું લાગે છે એ કઈ ખોટા નથી, હું એમને 100% ઓપનલી સમર્થન આપવા માંગુ છું આજે। કારણ કે યુવાનો અત્યારે જેમ કે જોયું, અત્યારે જે કોકરોચ પાર્ટી બની છે, મને લાગે છે આ એક મજાકનો વિષય બની જશે ભવિષ્યમાં। અને ક્યાંક ને ક્યાંક તમે જોવા માંગો તો સાચેમાં જે બેરોજગાર લોકો છે એમાં જ જોડાઈ રહ્યા છે। તો તમે આ જે વાત જજે કરી હતી એ સાચક થતી તમે લાઈવ જોઈ રહ્યા છો। તો મને લાગે છે લોકો એજન્ડા અને પ્રોપોગેન્ડાને પુશ કરો, 100% કરો, બટ તમે વિચારો, પહેલા 2 વાર વિચારો કે કોના એજન્ડા તમે પુશ કરો છો। તમે શું તમારા દેશ માટેનો એજન્ડા પુશ કરો છો આનાથી, કે તમે ઇન્ટરનેશનલિસ્ટ એજન્ડા પુશ કરો છો? મને કોઈ પાર્ટી એઝ અ હું જયારે યુથ બોલતો હોઉં છું ત્યારે મને ના કોઈ પાર્ટી વિશે કોઈ ફરક પડતો હોય છે, ના કોઈ નેતા વિશે ફરક પડતો હોય છે, ખાલી ફરક એક જ વસ્તુથી પડતો હોય છે, દેશ વિશે। તો ક્યાંક ને ક્યાંક મને એમાં દુઃખ થઈ રહ્યું છે કે આજના યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એનાથી વધારે ગેરઉપયોગ કરવા માંડ્યા છે અને એમને ખબર નથી કે આના ક્યાંથી કયા દેશ, કઈ એજન્સી શું આ પ્રોપોગેન્ડા અને એજન્ડા આ યુવાનોમાં મગજમાં નાખવા માંગે છે। પહેલા તો એ જાણવું જોઈએ યુવાનોએ, પછી આ વસ્તુ ફોલો અનફોલો એ તો બધી સેકન્ડરી વસ્તુ છે। પ્રોપેગેન્ડાની વાત કરી, કશિશ, આપણે જો વાત કરીએ તો હવે રાજનીતિ આપણે જોઈએ કે ગ્રાઉન્ડ ઉપર ચાલતી, સ્થળ ઉપર ચાલતી, કે રાજનેતાઓ દ્વારા ચાલતી સામાન્ય પબ્લિકના પ્રશ્નોને તેની વાત કરીએ, પરંતુ હવે આ સોશિયલ મીડિયા ઉપર ચાલતી રાજનીતિ થઈ ગઈ છે અને મેન્યુપ્યુલેશન જોવા મળી રહ્યું છે, તેને લઈને શું કહેશો? આપણે આ જ સબ્જેક્ટને સાથે સાથે ઘણા બધા સબ્જેક્ટ છે કે કોઈ પણ પાર્ટી હોય એ કઈ એનો મેન્ડેટ જાહેર કરે કે પછી કંઈક નવી જાહેરાત કરે તો વિપક્ષ દ્વારા તેને સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છે કે હવે રાજનીતિ ખરેખર સ્થળ ઉપર કે સ્થાન ઉપર કે પછી લોકોના પ્રશ્નોને વાચા આપતી રાજનીતિ નહીં, પરંતુ એક ટ્રેન્ડિંગ અને આ મેન્યુપ્યુલેશનની રાજનીતિ જોવા મળી રહી છે।
આપણે વાત કરીએ સોશિયલ મીડિયાની એટલે સૌથી પહેલા ટ્રેન્ડ સેટિંગની વાત આવે. આ બધા જ લોકો જોડાય છે કારણ કે હવે આપણા દેશને એક નવો મુદ્દો મળી ગયો છે કે આપણે બેરોજગારીની વાત કરી, કે આપણે મોંઘવારીની વાત કરી, અને હવે બધા જ લોકો ભેગા મળી અને મોંઘવારી અને બેરોજગારીની વાત કરે છે. કોકરોચ જનતા પાર્ટીને જોઈન કરશે અને એક ટ્રેન્ડ બનાવશે, પણ આ લોકો એકચ્યુઅલી ગ્રાઉન્ડ રિયાલિટી પર આવીને કેટલું કામ કરશે? આ લોકોએ એમને ઘટાડવા માટે શું કર્યું, કે લોકોને એજ્યુકેટ કરવા માટે શું કર્યું? આપણે 15 પાનાનું મેન્યુફેસ્ટો છાપી દીધું, એના પછી આપણે પોસ્ટ કરવા લાગ્યા, જ્યાં એ લોકોએ વિમેન રિઝર્વેશન સીટ્સ અને આટલી બધી વાત કરી. એમના અકાઉન્ટ પર મેં જઈને જોયું તો કોઈ જ લેડી જોડે એમણે કોલેબોરેટ કરેલું નથી. કેટલા લેડીઝ એમને એપ્લિકેશન્સ આપી છે કે અમારી સાથે બી જોડાઓ. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બનવું બહુ જ આસાન છે. તમને લોકો 1 મહિના 2 મહિના માટે બહુ જ ચડાવીને રાખે, પછી ફરી કંઈક બીજું થશે અને ફરી એ લોકોનું ધ્યાન ભટકાઈ જશે. આ લોકોને પકડી રાખવા માટેની હર 2 3 4 મહિનાની એક ટ્રેન્ડ સેટિંગ હોય. અને કોઈ બી પોલિટિકલ પાર્ટી કરતી હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા હમણાં નથી, પણ એઝ અ યુથ આપણે બહુ જ જોવું પડે કે આપણે કોના એજન્ડાસ પુશ કરીએ છીએ, કોને આપણે સપોર્ટ કરીએ છીએ અને કેવા મુદ્દાઓને આપણે સપોર્ટ કરીએ છીએ. વાત આવે સોશિયલ મીડિયાની એટલે બધા બધી જ વસ્તુને ટ્રેન્ડ બનાવે, બધી જ વસ્તુને સપોર્ટ કરે ને એક હપ્તા સુધી હેશટેગ બનાવીને પછી આગળ વધી જાય. પછી બીજું સોંગ આવી જાય, બીજી રીલ આવી જાય, અને પછી આપણે પાછા બિઝી થઈ જઈએ છીએ. એક બહુ જ સરસ વાત કીધેલી છે કોકે, કે વેન સમથિંગ ઇઝ ફ્રી યુ આર ધ પ્રોડક્ટ. યસ. આપણાને ખુદને જ વેચવામાં આવે છે અને આપણો ટાઈમ વેસ્ટ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર બધું જ કામ ધંધો મૂકીને લોકો રીલ બનાવવા લાગ્યા છે. બધું જ પોતાનું કામ મૂકીને ઇન્સ્ટાગ્રામ જોવા લાગ્યા છે. તો તમને શું લાગે છે કે એમને એ વસ્તુથી પૈસા નહીં મળતા હોય, કે એમનો એજન્ડા નહીં પુશ થતો એ વસ્તુથી? એજન્ડા અને પૈસાની વાત કરી. હર્ષ, આપણે જો સોશિયલ મીડિયાને જોવા જઈએ તો સોશિયલ મીડિયા શાની માટે હતું? મારે ખાસ કરીને ટ્વિટર, જે અત્યારનું એક્સ છે, તેની વાત કરવી છે. ટ્વિટર ઉપર સૌથી પહેલા લોકો એ જોતા હતા કે ત્યાં સત્ય માહિતી મળી રહી છે, અને ખરેખર એ ટ્વિટર હેન્ડલરથી આપણને સારો એવો ફાયદો પણ થતો હતો. અને ત્યારબાદ એ એક્સ થયું, અને એક્સ બાદ અત્યારે આપણે જોઈએ છે કે એ કોઈ પણ વ્યક્તિના કેટલાય ફેક એકાઉન્ટ હોય, એટલી ફેક ન્યૂઝ હોય છે, કે જેની અંદર હવે એક કહેવાતું હતું કે બધી જગ્યાએ ચેક કરીએ ન્યૂઝ, ત્યારબાદ ટ્વિટર ઉપર લોકો જતા હતા, અત્યારના એક્સ ઉપર જતા હતા કે ત્યાં ઓથેન્ટિકેટેડ માહિતી હશે. પરંતુ અત્યારે તો ત્યાં પણ હવે ફેક ન્યૂઝ જ ફેલાઈ રહી છે. એટલે કે સોશિયલ મીડિયા કઈ તરફ જઈ રહ્યું છે, અને પ્લેટફોર્મનો જે ઉપયોગ થવો જોઈએ, જે ખરેખર તેના માટે બન્યું છે, તેનો ઉપયોગ થાય છે ખરો? મને લાગે છે સોશિયલ મીડિયા એ મેનિપ્યુલેશન મીડિયા બની ગયું છે. મોર સોશિયલાઇઝ કરવાનું એક પ્લેટફોર્મ જ્યારે વિચાર્યું હશે, જેમણે બનાવ્યું હતું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર થી લઈને બધી વસ્તુ, હવે એક મેનિપ્યુલેશન નું માધ્યમ બની ગયું છે. અને યુવાનો માટે સ્પેશિયલી, જેમ કે અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છીએ કે મેનિપ્યુલેશન કઈ રીતે થઈ રહ્યું છે. કોઈ બી આવીને, ઇનફેક્ટ અમે લોકો બી જયારે લાઈક 5 વર્ષ પહેલા તમે કોવિડ પહેલા પૂછો તો આપણે ટ્વિટર કે એક્સ અત્યારે જે કહેવામાં આવે છે ત્યાં જઈને આપણે ચેક કરતા કે કોઈ પોલિટિશિયન બોલ્યા છે તો આ સાચી એમનું કોટેશન ક્યાં આવ્યું છે, કે કંઈક ડિઝાસ્ટર થયું હોય, કઈ બી વસ્તુ થઈ હોય તો આપણે એક્સ ઉપર જઈને ચેક કરતા. અને અત્યારે આપણે શું કહેવાય, ઓફિશિયલ પેજીસ ઉપર જઈને ચેક કરીએ છીએ. બટ ક્યાંક ને ક્યાંક આ જ ઓફિશિયલ પેજીસના ડુપ્લિકેટ એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે. આવી જ રીતે ટ્વિટર ઉપર બી થઈ રહ્યું છે, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ, બધે જ થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ મેનિપ્યુલેશનનો એક સ્ત્રોત બની ગયો છે. વાત આવી સોશિયલ મીડિયાના પેજીસ સંભાળવાની, જેમ કશિશે કીધું કે સોશિયલ મીડિયાના પેજીસ ઉપર મેનિફેસ્ટો મૂકી શકો છો. આ હમણાં જ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ ગુજરાતની, બધી જ પાર્ટીએ એના મેનિફેસ્ટો મૂક્યા હશે. બધી જ પાર્ટીએ તેમને શું કરવું છે, જી, ભવિષ્યમાં શું જી. કરશે, સપનાઓ વેચ્યા હશે. હું ચાલો કહું તમને, પણ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ને શું કહેવાય, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને મેનેજ કરવું ને દેશને અને રાજ્ય મેનેજ કરવો, એ બહુ મોટો ડિફરન્સ હોતો હોય છે. મને આપી દો ઇન્સ્ટાગ્રામનો અકાઉન્ટ, હું બી કરી દઈશ. પણ જયારે વાત આવે છે દેશ કે રાજ્ય કે કોઈ ગામને, હું તો કહું ગામડાને મેનેજ કરવાની વાત આવે છે, તો આ ઇન્સ્ટાગ્રામ જેટલી સહેલી વાત નથી હોતી. હર્ષ, તો ક્યાંક ગામડું નહીં, ખાલી સોસાયટી બી મેનેજ કરવી હોય ને, જે 50 ઘરની સોસાયટી મેનેજ કરવી 50 હોય ને, ઘરની એ ઘણી સોસાયટીમાં બહુ અઘરું 50 છે. લોકોને ભેગા કરવા, એ બી એક બહુ મોટી વાત હોય છે ક્યાંક ને ક્યાંક. તો મને લાગે છે કે આજે યુવાનોએ ખાલી એટલું જ વિચારવું જોઈએ કે મારામાં શું તાકાત છે, કે હું જ્યાં રહું છું ત્યાં 50 ઘરોને ભેગા કરી શકીશ, હું મનાવી શકીશ. નહીં તો પછી આ સોશિયલ મીડિયાનો જે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, કે એજન્ડા કે પ્રોપોગેન્ડા, એ 100% ફેક છે. આપણે વાસ્તવિકતા અને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એડ્યુકેટેડ યુવાનો છે આજે, જે કશિશ હોય કે હું જે ટ્રાવેલ જેટલું કરું છું, હું એટલું ઇઝીલી સમજી શકું છું કે આ કોઈ વસ્તુ છે જે ભારતના હિત માટે નથી થઈ રહી, અહિત માટે થઈ રહી જી. છે. અને આ કોઈ પાર્ટી રિલેટેડ નથી, આ કોઈ આપણે શું કહેવાય ડેમોગ્રાફી સોશિયોગ્રાફી થી લિમિટેડ નથી.
આપણા દેશના અહિત થાય એના માટે છે ફક્ત ને ફક્ત. કશિશ, આ જે આખી ઘટના ઘટી એવું નથી લાગતું કે એક આખા જનતાનું નેરેટિવ, એ લોકોની જે થિંકિંગ છે એ બદલવા માંગી રહી છે, અને ખાસ કરીને ઝેનઝી કે જે આવનારું ભવિષ્ય છે, યુથ છે, આવનારી પેઢીની વાત કરી રહ્યા છે, તેમને તમામ સબ્જેક્ટ, જે રિસેન્ટ સબ્જેક્ટ છે કે જેની ઉપર વર્ક કરવું જોઈએ, તેને હટાડીને આવા એકદમ કહેવાય ને કે નિમ્ન સ્તરની કક્ષાની આ પ્રકારની પ્રવૃત્તિઓમાં લગાડી દેવામાં આવે છે. તો ખરેખર આ ટાઈમ વેસ્ટ નથી આ યુવાઓનો? બિલકુલ છે જય, અને બહુ જ સાચી વાત છે કે આપણે હરેક વસ્તુને એક ટ્રેન્ડ બનાવી દઈએ છીએ. જે બેરોજગારી અને જેટલા બી ઇશ્યુઝ પર આપણા સીજીઆઈએ વાત કરી હતી, એ ઇશ્યુઝ બહુ જ સાચા છે. એને હટાવવા માટે જ્યાં યુથને મહેનત કરવી જોઈએ, આપણે ઘરથી બહાર નીકળવું જોઈએ, અને આપણા એટલા બધા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ છે, આપણા પ્રોગ્રામ્સ છે, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ છે, ત્યાં જવાના બદલે, ત્યાંથી શીખવાના બદલે, અગર આપણે એ વસ્તુ પર પ્રાઉડ થઈ રહ્યા છીએ કે હું તો અનએમ્પ્લોયડ છું, પણ હું તો ઇન્ડિયાનો નાગરિક છું, અને હું ભારત દેશનો સદસ્ય છું, એટલે મને આ રાઇટ્સ મળવા જોઈએ, આ બેનિફિટ્સ મળવા જોઈએ, તો ભારત દેશના બીજા સદસ્યો કામ કરે છે, અને તમારે બી ક્યાંક ને ક્યાંક જઈને કામ કરવું પડશે. તમે અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સીસ લઈ લો ને પછી ગવર્મેન્ટને કહો કે અમને ઘર બી આપે, રાશન બી આપે, પાણી બી આપે, તો એ વસ્તુ તો સહજ નથી જ. સીજીઆઈએ એક બીજા વિડીયોમાં ક્લેરિફાઈ બી કરેલું હતું કે એ બધાને એમ ઇન્સલ્ટ કરવા નહોતા માંગતા, એ લોકોની વાત કરતા હતા જે ફેક ડિગ્રીઝ લે છે અને જે લોકો આપણા અહિતમાં કામ કરે છે, જેમ હર્ષભાઈએ કીધું. પણ એ વિડીયો એટલો વાયરલ ના થયો કારણ કે એ ક્લેરિફિકેશન વિડીયો હતો ને, એમાં તમે લોકોને ઉત્સાવી ના શકો. તો બૂસ્ટ શું થાય, આ એલ્ગોરિધમ્સ પુશ શું કરે, જે લોકોને ઉત્સાવે, જે એમને ખોટું ફીલ કરાવે ને જે એમને પુશ કરશે કે ના ના અમે આ જોઈન કરીએ, આનાથી આ પ્રોટેસ્ટ થશે, અમે આ રેલીનો પાર્ટ હશું, એન્ડ દેટ વિલ બી કુલ, કે અમે એક નવી જેન્ઝી મુવમેન્ટ ઊભી કરી. જ્યાં વાત નેપાળની આવે છે, ત્યાંની જે રાજનીતિ છે એ આખી અલગ હતી. ત્યાં જે જેન્ઝી મુવમેન્ટ થઈ, જેના માટે એ જેન્ઝી મુવમેન્ટ થઈ, એ એક બહુ જ અલગ રાજનીતિ હતી. આપણો જે દેશ છે એની રાજનીતિ અલગ છે. એ રાજનીતિ હમણાં સહજ તરીકાથી ચાલતી હતી, અને એની વચમાં તમે એક ડિસરપ્શન લાવો છો સોશિયલ મીડિયાના માધ્યમથી. ખાલી કોકરોચ જનતા પાર્ટી નહીં, એની સામે ને સામે બીજી 50 એવી બીજી નાની 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 પાર્ટીઝ બની. એના કદાચ તમે આટલા બધા 18 મિલિયન નહીં પણ કંઈક લાખોમાં બી ફોલોઅર લઈ લો, તો કેટલા જી બધા લોકો ઇઝીલી મેન્યુપ્યુલેટ થાય છે આ બધી વસ્તુથી. કેટલા લોકો છે જે ઇન્ફોર્મેશન કોઈ દિવસ ચેક નથી કરતા, પણ ખાલી તમને કોક કે એટલે તમારે માની લેવા. કોઈનું કશિશ પોતાનું કશિશ ઓપિનિયન નથી હોતું. કશિશ, વચ્ચે અટકાવવા માંગુ છું. ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ઉપર પેજને હું પણ ફોલો કરું છું, જેની અંદર ક્લીન અમદાવાદ, ક્લીન જુનાગઢ, ક્લીન ગુજરાત, એ બધા Yes. પેજની અંદર તો હજુ 1 મિલિયન સુધી બી પહોંચ્યા નથી, જેની ઉપર ખરેખર યુથે કામ કરવું જોઈએ. કે અરે સૌથી હાઈએસ્ટ યુથ મેં તમને અત્યારે બધે કીધું ને ફરવા જયભાઈ, જાય છે. એમાં સાહેબ, 2 દિવસની અંદર ભારતમાં શું થયું છે યુવાઓ માટે એ નથી ખબર. એ યુવાઓની નથી બ્રિક્સની ખબર. સમિટ થઈ હતી, કોઈને ટ્રેન્ડ ખબર છે? ટ્રેન્ડ યુવાઓની બ્રિક્સની સમિટ થઈ હતી ભારતમાં, ખબર છે થઈ. કોઈને? યુવાનો એન્ટરપ્રિન્યોરશિપની સમિટ થઈ હતી, ખબર છે ભારતમાં? કોકરોચ જનતા પાર્ટી પાછળ પડ્યા છે યુવાનો, કારણ કે સૌ કોઈને યુઝલેસ ખબર છે. યુઝલેસ વસ્તુ છે. અત્યારે ઇટ ઇઝ કશિશે સટાયરિકલ ને, એમાં algorithm ની મજા વાત આવે. કરી. હા, જી કશિશ, અત્યારે 2 વર્ડ છે ને, મને તારા 2 વર્ડ બહુ ગમ્યા. એક કુલ અને એક અલ્ગોરિધમ. હર્ષ, જે અલ્ગોરિધમ અત્યારે સેટ થઈ રહ્યા છે, આપણે ઘણી બધી વખતે આની વાત કરીએ છીએ કે જ્યારે કેમ્પેનિંગ હોય કે પછી કોઈ કંપનીની બ્રાન્ડ હોય કે વોટ એવર, એક અલ્ગોરિધમ સેટ હોય છે, ને આ અલ્ગોરિધમથી કેવી ઇફેક્ટ થાય છે તેને હવે આ યુથ સમજી ગયું છે, અને તેના કારણે તેઓ કુલ બનવાની રાહમાં આજે કામ કરી રહ્યા છે. તે કેટલું યોગ્ય, અને આનું નુકસાન આવનારી ભવિષ્ય માટે શું? 100% અયોગ્ય છે આ વસ્તુ. અને બીજી વસ્તુ, હું જોઈ રહ્યો છું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સમાં લોકો આપણે જે પ્રકારે સ્ટેટ પ્રેસિડેન્ટ અને સિટી પ્રેસિડેન્ટના ફોટોઝ મૂકતા હોય જી છે બીજી પાર્ટીઝમાં, એવી રીતે કોકરોચ જનતા પાર્ટીમાં મૂકી રહ્યા છે લોકો, જેમને આગળ પાછળનું, હું એવું માનું છું, એક માણસ એના વિઝનથી આગળ વધતો હોય છે, એક પાર્ટી એના વિઝન અને એની આઈડિયોલોજીથી આગળ વધતી હોય છે. જ્યારે કોઈક મસ્તીમાં કરેલી વસ્તુ, અને મને 100% ખાતરી છે, 100% ખાતરી છે, ધ લેવલ એટ વિચ હું કામ કરું છું, જે ગ્રાસરૂટ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર, કે આ એક ઇન્ટરનેશનલી એજન્સી દ્વારા પુશ કરેલો અને સપોર્ટેડ શું કહેવાય પ્રોપોગાન્ડા છે. અને એમાં હું 100% ખાતરીથી કહી શકું છું કે આ એ જ વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક યુવાનો આમાં ફસાઈ રહ્યા છે. ને એલ્ગોરિધમની વાત આવે ત્યારે આને ફંડેડ રીતે બી બુસ્ટ કરવામાં આવી રહ્યું હશે. તમે કદાચ ફોલોઅર્સ જો તો ફોલોઅર્સમાં બી મને જ્યાં સુધી ખબર પડી છે, જ્યાં સુધી મેં ચેક કર્યું છે, ત્યાં સુધીમાં મેજોરિટી ફેક ફોલોઅર્સ બી છે આમાં. અને ફેક જી ફોલોઅર્સને જોઈને બી અત્યારે યુવાનો એટ્રેક્ટ થઈ રહ્યા છે. તો એલ્ગોરિધમને તો શું કહેવાય મેનિપ્યુલેટ કરવું બહુ ઈઝી થઈ ગયું છે આ જમાનામાં, અને એ બી પૈસાના દ્વારા તો બહુ જ ઈઝી થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ એજન્સી દ્વારા સ્પોન્સરશિપ મળી જતી હોય છે આવા લોકોને. હર્ષ જેમ વાત હર્ષ કરી કાશી.
હાજી વચ્ચે અટકાવવા માંગુ છું. ઇન્ટરનેશનલ એજન્સી ફંડિંગની વાત થઈ. હવે આ ફંડ કોણ કર્યું છે, કઈ એજન્સી તેની પાછળ લાગેલી છે? આપણે આપણી જે ડેટા છે તે આપણે ઓફિશિયલ સાઇટ ઉપર ભરતા પણ 4 વાર વિચાર કરીએ છીએ કે મારો ડેટા ક્યાં જશે. પરંતુ એક આ પ્રોપરગેન્ડા કોણ શું કરી રહ્યું છે, આની ઇફેક્ટ શું થવાની છે, આ ડેટા ક્યાં જઈ રહ્યો છે, તે પણ એક ચિંતાનો વિષય છે. તેને લઈને શું કહીશ હર્ષ? કારણ કે તમે આ તમે ફંડિંગ ખાલી ક્યાં જઈ એક રહ્યું છે અને આ ડેટા ક્યાં જઈ રહ્યો છે તમે એક અને ખાલી એનાથી ટ્રેલ શું જુઓ. નુકસાન થઈ શકે. તમે એક ખાલી ટ્રેલ જુઓ. કેમ કે આ જે ટ્રેન્ડ છે એના એનાલિટિક્સ જોવામાં આવતા હોય છે. આ જે વસ્તુ થઈ રહી છે એના એનાલિટિક્સ જોવામાં આવતા હોય છે. અત્યારે કદાચ આ હેલ્પફુલ નહીં થાય જે લોકો આ કરાવવા માંગે છે, બટ 2029માં જ્યારે ભારતનું જે સપન આપણો મોદીજી જે આગળ વધારવા માંગે છે, ક્યાંક ને ક્યાંક આમાં અડચણરૂપ બનવા માટેનું આ અત્યારનું એક છબકલું કહી શકું છું. અને આ એનાલિટિક્સ જે છે એ ભવિષ્યમાં 100% વાપરવામાં આવી શકે છે. અને તમે જ્યારે ટ્રેલની વાત કરું છું કે તમે ટ્રેલ જુઓ, જે માણસે આ ચાલુ કર્યું છે એનો તમે પાસ્ટ રેકોર્ડ જુઓ, એના કયા કયા એજન્સીઝ જોડે સંબંધ છે, હું નામ નહીં લઉં, બટ એ બધી એજન્સીઝનું તમે કનેક્શન જુઓ. અને પછી તમે મારી જેવો જો એક સામાન્ય યુવાન આ કરી શકતો હોય, તો તમે બધા જ્યારે બીજા જે જોઈ રહ્યા છે, જે આટલા એડ્યુકેટેડ હશે, કદાચ મારી કરતા બહુ બધા વધારે એડ્યુકેટેડ બી હશે લોકો, મારી કરતા વધારે નોલેજેબલ બી હશે, તો શું કામ નથી કરી શકતા? એક સ્કૂલમાં કોલેજમાં ભણતો છોકરો આટલું ઇઝીલી આ બધું ટ્રેસ કરી શકે છે, તો મારીથી મોટા યુવાનો શું કામ નથી કરી શકતા? એક સામાન્ય વસ્તુ છે કે આ બેકગ્રાઉન્ડ ચેક કરો, શું કરો છો તમે, એટલું વિચારીને કરો. બસ એક વસ્તુ. જી. કશિશ, સોશિયલ મીડિયાના પાવરની વાત થઈ, અલ્ગોરિધમની વાત થઈ, ડેટા પણ એક હાર્મફુલ છે. કારણ કે આપણે જોઈએ છે કે હવે જે છે એ ગ્લોબલી જોઈએ તો ડેટા જ છે અને ડેટા છે એ અતિ પાવરફુલ છે. અને આ જ વસ્તુનો જો કોઈ મિસયુઝ થયો તો તેના માટે જવાબદાર કોણ? અને સાથે જ આ મિસયુઝની પાછળ કેવા કારણો બની શકે છે, કેવી ઘટનાઓ બની શકે છે? અગર આ ડેટાનો મિસયુઝ થયો તો એના જવાબદાર આપણે પોતે, જેણે જી. ફોલો કર્યું એ અકાઉન્ટને, આપણે જેટલા લોકો એને સમર્થન આપ્યું, તો આપણે આપણા જવાબદાર પોતે જ છીએ. અને એક બીજી વસ્તુ હર્ષભાઈએ હમણાં પોઈન્ટ આઉટ કરી હતી કે આટલા બધા લોકો એને સપોર્ટ કરે છે અને આટલી બધી લોકો, હું પાછી કહેવા માંગીશ કે એ એક ટ્રેન્ડની વસ્તુ છે. આપણાને એટલું બધું છે ને સીધું આન્સર નથી ગમતું જેટલી આપણાને કોન્ટ્રોવર્સી ગમે છે કે હા જી. આ વ્યક્તિએ તો આ કર્યું જ નથી. પોઈન્ટ આઉટ કરવાનું બહુ જ આસાન છે. આજે એક વસ્તુ તો મને હજી એક એવી છે કે તમે સવાલ પૂછો. ઇન્ડિયા ડેમોક્રેસી છે, આપણે ડેમોક્રેસી છે કારણ કે આપણે સવાલ પૂછીએ છીએ. પણ સાચા લોકોને સવાલ પૂછો, ખોટા માધ્યમથી સવાલ ન પૂછો. સવાલ પૂછવો હોય તો જાઓ એક ગવર્મેન્ટ ઓફિસમાં જાઓ, ત્યાં એકદમ સરસ રીતે મેન્ટેન કરેલા કાગળિયા હોય છે. હવે ડિજિટલ ઇન્ડિયાના આપણા મિશનમાં ઘણી બધી એવી નેશનલ આર્કાઇવ્સની વસ્તુઓ અને આપણા ડિજિટલ રેકોર્ડ્સ અહીંયા ગવર્મેન્ટની વેબસાઇટ પર પણ ઓનલાઈન મળે છે. પણ આપણામાંથી કેટલા લોકો એ રેકોર્ડ્સ જોએ છે કે એ રેકોર્ડ્સને ચેક કરવા માંગે છે? જે આટલા બધા લોકો અનએમ્પ્લોયમેન્ટ ડેટા માંગે છે અને પ્રધાનમંત્રી આવાસનો ડેટા માંગે છે, એ બધા જ ડેટા ઓનલાઈન અવેલેબલ છે. પણ શું આપણાને એ ડેટા યુઝ કરતા આવડે છે? શું આપણાને એ ડેટા જોતા આવડે છે? આપણા ખુદના કન્ટ્રી વિશે આપણે પોતે 5 સવાલ પણ આન્સર ના કરી શકતા હોઈએ અને પછી કોઈક પેજને જઈને ફોલો કરીએ, આપણાને એ કહેવા કે આપણા પોતાના દેશમાં શું જી. થાય છે. પીઆઈએલ કરો, પીઆઈએલ કરો. હર્ષ, કશિશે પણ અત્યારે એક વાત કરી કે તમે આપણા ગવર્મેન્ટની સાઇટો કોને યુઝ કરતા હોય છે? કારણ કે અમે પણ જ્યારે આવી રીતના ઇલેક્શન હોય કે પછી એમસી નું બજેટ હોય કે ત્યારે અમે સાઇટને યુઝ કરીએ છીએ, ત્યારે અમારે પણ તેની અંદર ઘણી બધી તકલીફો પડે છે અને ત્યારબાદ અમે એ યુઝ કરી શકીએ છીએ. પરંતુ આ સોશિયલ મીડિયા ખૂબ ઇઝી છે. એ જ તકલીફ છે. જે સોશિયલ મીડિયા ઇઝી છે બીજી ને એકદમ હેન્ડી બીજી છે. વસ્તુ ઇઝ ઓફ યુઝ છે સોશિયલ મીડિયામાં. ગવર્મેન્ટ પોર્ટલ્સમાં બહુ ધી વાર વાંધો બી આવતો હોય છે ક્યાંક ને ક્યાંક, જે બહુ ઓપનલી ને આપણે એક્સેપ્ટ કરવાની બી જરૂર છે કે એક એ ડિજિટલાઇઝેશનમાં ક્યાંક ને ક્યાંક આપણે અટકી ગયા છીએ. સરકાર બી અટકી ગઈ છે કે પછી એ થઈ રહ્યું છે, ઇન પ્રોસેસ હશે, આપને કદાચ ખ્યાલ નથી. બટ ક્યાંક ને ક્યાંક જો એ વસ્તુને બી ઇઝ ઓફ યુઝ કરી દેવામાં આવે, જેવી રીતે સોશિયલ મીડિયા છે, અને મને લાગે છે હવે તો સરકારની બધી જ વસ્તુ સોશિયલ મીડિયા પર પણ આવતી હોય છે. જેમ કે અત્યારે જે આપણે મલ્ટીલેટરલ ડીલ્સ થઈ એટલા દિવસોમાં, જ્યારે આ કોકરોચ જનતા પાર્ટીનો આજે વસ્તુ ચાલે છે, એટલા જ દિવસોમાં આપણા પ્રધાનમંત્રી 5 દેશોના દોરા ઉપર હતા. તો ક્યાંક ને ક્યાંક એ બી સોશિયલ મીડિયામાં આવતું હતું, તો એ બી ઇઝ ઓફ યુઝ થી તમે જોઈ શકતા હતા. અને એક વસ્તુ હજી કહેવા માંગીશ જય, કે જી. આ એલ્ગોરિધમની વાત હતી ને, કે જેવું કોન્ટેન્ટ આપણે જોઈએ એવું જ કોન્ટેન્ટ આપણા તરફ પુશ થાય. અગર જી. હું કોઈક એક પાર્ટીની 2-3 રીલ જોઈ લઈશ તો મને બધી જ રીલ પછી એ આઈડિયોલોજીની, એ પાર્ટીની કે એ પાર્ટી તરફની જ આવશે. એ એલ્ગોરિધમ પુશ કરે છે. એકવાર અગર હું કોકરોચ જનતા પાર્ટી કે કોઈ પણ
XYZ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈશ. કશિશ સોરી, અત્યારે એકદમ મને પોઈન્ટ યાદ આવ્યો કે જે રીતના તમે કીધું કે રીલ એ સિલેક્ટેડ રીલ આપણને એવી ને એવી જ રીલ મળશે જોવા માટે, તો કોણ આપણા મગજ સાથે રમી રહ્યું છે, કોણ આપણા માઇન્ડ સાથે ગેમ રમી રહ્યું છે? તમે તમારું મગજ નથી ચલાવી રહ્યા, પરંતુ તમારું માઇન્ડ બીજું કોઈ ચલાવી રહ્યું છે. શું કહેશો કશિશ? બધા જ રમી રહ્યા છે. તમે જેને પાવર જી. આપશો એ, આજે કોઈ એક કે બે અકાઉન્ટની વાત નથી, પણ એક બહુ જ મોટો પ્રોબ્લેમ જે મેં અને હર્ષભાઈએ જેટલી વાર અમે યુથ જોડે કામ કર્યું છે, એક પ્રોબ્લેમ અમને આવે કે એમના પોતાના થોટ્સ જ નથી. આજે કોઈ આઈડિયોલોજી કહીએ ને તો ઇન્સ્ટાગ્રામ પર જે 2-3 પોઈન્ટ ચાલતા હોય ને આઈડિયોલોજીના, એ ઉપાડીને આપી દે, પણ કોઈને વાંચવાની ક્ષમતા નથી રહી કે કોઈકને વિચારવાની ક્ષમતા નથી રહી કે આ અગર કોઈ કે છે તો શું આમાં તથ્ય છે, આ સાચું કે છે કે નથી કહેતા ને, એ જ્યાં સુધી આપણે ખુદ માટે પોતે નહીં વિચારીએ ત્યાં સુધી આપણા જોડે કોઈ પણ મેન્યુપ્યુલેશન કરી શકે છે. કશિશ, મેન્યુપ્યુલેશનની વાત કરી તો હવે રીલ શેરિંગ ઇઝ કેરિંગ કહેતા હતા, પરંતુ હવે જે રીલ છે એ રીલ તમે શેર કરો એ જ કેરિંગ બની ગયું છે અત્યારે ઝેન્ઝીની અંદર જોઈએ તો. અત્યારે સોશિયલ મીડિયા કઈ તરફ જઈ રહ્યું છે? કોણ તમારી સાથે તમારી થિંકિંગ પાવર સાથે તમારા વિચારો છે તેને તેમના વિચારો ઉપર દબાણ કરી રહ્યા છે? તમારા વિચારો કંઈક છે, પરંતુ તમે કંઈક એવા એકાઉન્ટ્સ છે, કંઈક એવી રીલ્સ છે, કોઈક એવા પેજ છે તેને ફોલો કરો છો, તમારા વિચારો ઉપર હાવી થઈ રહ્યા છે ને તમે કોણ છો, હું કોણ છું, મારી લાયકાત શું છે, મારે શું કરવાનું છે તે ભૂલીને તમે કોઈકનો ટ્રેન્ડ ફોલો કરી રહ્યા છો. અને કહેવાય છે ને કે એક ઘેટું જાય તેની પાછળ ઘેટા જા કરે, પરંતુ એ જ ઘેટું જો ખીણમાં પડ્યું તો બાકીના ઘેટાનું શું? એ ક્યારે પણ આપણે ભૂલવું ના જોઈએ. તો હર્ષ અને કશિશ, ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી સોશિયલ મીડિયાના અસલી પાવરની. આ પાવર આપે બતાવ્યો કે સોશિયલ મીડિયા શું કરી શકે છે અને તમારી સાથે શું થઈ ગયું છે, અને ખરેખર તમે જો તે પ્લેટફોર્મનો સારામાં સારો ઉપયોગ કરો તો તેનું રિઝલ્ટ તો આવે જ છે, પરંતુ કોઈને નહીં, પોતાની જાતને ફોલો કરો. ફરી એકવાર કશિશ અને હર્ષ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ધન્યવાદ. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા સોશિયલ મીડિયાનો અસલી પાવર શું, અને ખરેખર એ પાવર જો ખરેખર સારા કામમાં વાપરવામાં આવે તો ખરેખર તેનો સારો પાવર છે, પરંતુ આવી જ રીતના કોઈની વિચારધારાને અનુસરશો તો તમે કોણ છો? તમે એક પપેટ બનીને રહી જશો. તો ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.